સુરત શહેરમાં વધતા જતા સ્નેચિંગ, વાહન ચોરી અને ઘરફોડ જેવા ગુના અટકાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો સક્રિય બની છે। તાજેતરમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ એક સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલવામાં સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર 15 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે 1:30 વાગ્યાના સુમારે એક યુવક પોતાના મિત્ર સાથે ચાની લારીએથી ચા પી પોતાના ઘર તરફ પાછો ફરી રહ્યો હતો। તે દરમિયાન પાછળથી આવેલ બર્ગમેન મોપેડ પર સવાર બે સમયે હાથમાં રહેલ સ્માર્ટફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા। આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ કમિશનરની સૂચના અન્વયે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એસ. જાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ઈશરાણી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ઝેડ. પટેલના નેતૃત્વમાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી। ટીમમાં પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, ભાવેશભાઈ, દુલાભાઈ અને આસિફભાઈ, રહીમભાઈનો સમાવેશ થતો હતો। આ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા બંને આરોપીઓની ઓળખ થઈ હતી। પોલીસ ટીમે આરોપી વિકાસ ધર્મેશભાઈ અને અરમાન સાદિક પટેલને કુલ ₹1,15,000 મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી હતી। આરોપીઓ પાસેથી સ્નેચિંગમાં વપરાયેલ બર્ગમેન મોપેડ અને જુદા જુદા ગુનામાંથી મેળવેલ કુલ 5 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા। પોલીસ પૂછપરછમાં આરોપીએ સુરત શહેરના લિંબાયત, ગોડાદરા અને વેસુ અણુવ્રત દ્વાર સહિતના વિવિધ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીની ઘટનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી। આરોપી પાસેથી મળી આવેલ અન્ય મોબાઈલ ફોનની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સભ્ય આરોપીઓની ધરપકડ કરી છે। કઈ રીતના આખી ઘટનાને અંજામ આપ્યો છે પોલીસ કરી છે? ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે એક બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી। જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ 200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે। આરોપીઓની પૂછપરછ કરતાં આરોપીઓ પાસેથી કુલ 5 ફોન કબજે કરવામાં આવેલા છે। જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના ગોડાદરા, લિંબાયત, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે। આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે, એટલે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બે આરોપીઓ છે, જેમાં એક આરોપીનું નામ છે વિકાસ રાજભોજ અને બીજો આરોપી છે અરમાન। એક અરમાન છે એ સલાબતપુરા આંજણા વિસ્તારમાં રહે છે, જ્યારે વિકાસ નામનો જે આરોપી છે એ વેસુ આવાસમાં રહે છે। બંને આરોપીઓ પાસેથી 5 ફોન અને એક 2 વ્હીલર મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।